અહીંથી કાઠમાંડુનો નજારો દેખાય જો, શું મસ્ત નજારો છે ભાઈ. સામે તમને વાદળા દેખાય ને, જો એ છે ને ત્યાંથી બરફ છે. મળી ગયા છે કાર્તિકભાઈ. કાર્તિકભાઈ નો એક ડાયલોગ મને બહુ પસંદ છે. કાર્તિકભાઈ, पार्वती मैया, मेरी पार्वती मैया, आपने तो मेरे को पहाड़ चढ़ा ही दिया. अच्छा, तुम दोनों यूपी, तुम बिहार और मैं अकेला गुजरात. यार गुजरात में बहुत मजा आया. मैंने गुजरात में ट्रैवल करा, 20 किलोमीटर से ज्यादा नहीं चला भाई. इतना आनंद आया. 2-2 किलोमीटर पे हर कोई चाय पिला दे भैया, खा के जाने का. भाई गुजरात यादगार है. સેટઅપમાં આવી ગયો આખો, કેમ કે હવે છે ને ઢલાન જ છે. જોઉં છો ભાઈ, ભાઈ હાવ નીચે વાદળા સમજો. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે નીકળીએ છીએ બિહાર તરફ, રોકસલ થઈને. અહીંથી 143 કિલોમીટર. સાયકલમાં સામાન પણ પેક કરી દીધો છે ને અત્યારે બધું સેટઅપ થાય છે અહીંયા, કેમ કે આજે છે હોળી એટલે પ્રોગ્રામ પણ છે એટલા માટે. તો ચાલો નીકળીએ આપણી સાયકલ લઈને. સામાન વામાન પેક થઈ ગયો છે અને પલળી ગયું હતું એટલા માટે છે ને આ ખરાબ થઈ ગયું છે, કેમ કે અહીંયા પાણી આવે ને એટલે પલળી ગયું હતું આખું. આ આખું પલળી ગયું છે જો, બટ કાંઈ નહીં, રસ્તામાં સુકાઈ જશે. તો ચાલો હવે નીકળીએ અહીંથી. હર હર મહાદેવ. ક્યારના છે ને સિટીમાંથી નીકળીએ છીએ, અડધી કલાક થઈ ગઈ, શ્વાસ ફૂલી ગયો. હજી છે ને કલાક વહી જશે ત્યારે અમે કાઠમાંડુની સિટી અંદરથી બહાર નીકળશું. અહીંથી હજી છે ને 140 કિલોમીટર બતાવે છે. હા ભાઈ જો કે હાલ ભાઈ. અને આ ભાઈ કાકા છે જો, અમને રોક્યા અને પાણીની બોટલ ને નાસ્તો માટે લઈ આવ્યા. તો થેન્ક યુ કાકા. पकड़ भाई, एक बोतल पी. थैंक यू. सहयोग हम भी करते हैं भाई, हम भी इंडियन ही है. क्या बात है. आप कहाँ से हो? यूपी से. यूपी से. क्या बात है. अरे ले भाई, 500 भैया ने दे दिए, हाथ तो मिला लीजिए, धन्यवाद. आपका नाम क्या है? रंगीलाल. और कहाँ से हो आप? गोरखपुर से. गोरखपुर से हो. मैं गोरखपुर तो आया था. ओ द्वारका तिवारी सर से जानते हो? गोरखपुर से पहले खलीलाबाद आता है. अच्छा अच्छा. मैं गोरखपुर में जो योगी जी का दरबार है ना, वहाँ पे द्वारका तिवारी जो मंदिर के हेड है, उससे मैं मिला था. चलो मिल के अच्छा लगा. थैंक यू. अच्छा अच्छा. तो भैया ने दे दिया पानी का बोतल અને નાસ્તો પણ. થેન્ક યુ ભૈયા. થોડાક સાયકલ લઈને આવ્યા ને તો नाश्तो ने भाई मंगवी दीदो से आज આપણે भाई. भाई તમારું નામ તો કયો? मेरा नाम इमरान खान. अच्छा, आपका नाम भाई? अच्छा, आप इंडिया से हो? इंडिया से. तो दोनों भाई मिले अपने को. तो भाई ने नाश्ता वास्ता करवाया. तो थैंक यू भाई फॉर सपोर्ट करने के लिए. हमारा गोरख साइड पर है. ફાઇનલી દોસ્તો કાઠમાંડુની બહાર નીકળી ગયા છે આપણી સાયકલ લઈને. અને ભાઈ અહીંથી કાઠમાંડુનો નજારો દેખાય જો, શું મસ્ત નજારો છે ભાઈ. આ બહુ મોટું સિટી છે કાઠમાંડુ. આમાંથી અમારે છે નીકળતા માનો ને સવારમાંથી અમે નીકળ્યા હતા, અત્યારે 1 વાગ્યો એવો છે જે અમે સિટીની બહાર નીકળ્યા છે. જસ્ટ થોડીક વાર લાગી. અને સામે તમને વાદળા દેખાય ને, જો એ છે ને ત્યાંથી બરફ છે ને ત્યાંથી આગળ છે ને બરફ છે ને વાદળા બધા ડુંગરામાં જ છે. ને અમે છે ને આ ડુંગરો તમને દેખાય ને, આ ડુંગરો એ અમે છે ને આવતી ખેલા ડુંગરા ઉપરથી સાયકલ ચડાવી ને અમે આવ્યા હતા. ત્યાં છે કાઠમાંડુ, મસ્ત બ્યુટીફુલ. કાઠમાંડુમાં બહુ સારું લાગ્યું આવીને, બહુ સારા છે. ને બાજુમાં ખેતર છે જો મસ્ત મજાનું. બાકી આ સાયકલ છે. ના ભૈયા, गुजरात. मैं आया था पशुपतिनाथ, काठमांडू हो चुका, अभी हम जा रहे हैं यहाँ से बिहार. हाँ चलो जाइए. नहीं बहुत अच्छा लगा, इसलिए यहाँ से नज़ारा है ना बहुत सुंदर, तो देख रहे थे काठमांडू का. वो सामने बर्फ़ है ना, वहाँ से. मैं गुजरात सोमनाथ से. हाँ मेरा 2 साल का है, 6.5 महीने हो चुके. हाँ 7,000 किलोमीटर कवर. थैंक यू.
भैया? नहीं बहुत अच्छा है। ये तो मैं बाहर निकला ना, अभी सुबह से निकला हूँ मैं, अभी बाहर ही निकला। हमारे यहाँ काठमांडू है ना, मंदिर है ना पशुपतिनाथ मंदिर, वहाँ से आ रहे हैं। अब यहाँ से हम जा रहे हैं बिहार बोर्डर। हाँ अभी रास्ता कैसा है? ठीक है, नेपाल में आके अच्छा लगा और नेपाल के लोग भी, सरकार बहुत प्यारी है। क्या यूट्यूबर? मेरा नाम भावेश है। यूट्यूब पे लिखोगे ना गुजरात टू ऑल इंडिया बाईसाइकिल तो भी आ जाऊँगा। चलो भैया, थैंक यू। આઈનો તો ભાઈ નજારો જ કાંક અલગ છે યાર, એમ લાગે છે કે જન્નતમાં આવી ગયો એવું લાગે છે. એક કલાકથી પહાડ ચડાવીએ છીએ હજી જો ભાઈ, જન્નત છે. બટ પહાડ ચડાવવાના છે 80 કિલોમીટર, ચડવાનું ઉતરવાનું. ને અમે છે ને અત્યારે જે ડુંગરા ઉપર છે ને ત્યાંથી વાદળ ખાલી છે ને થોડાક જ ઊંચા છે. જો મારો ભાઈ તો છે ને જો સાયકલ દોરીને જાય છે. ચાલો ધીમે ધીમે ચડીએ ને કરીએ દોડવાનું શરૂ. हाँ भाई 1 मिनट यार. हाय हमको रास्ते में भाई के लाइक करो, सब्सक्राइब करो. थैंक यू भाई. आपका मैंने 2-3 क्लिप दिखा था भाई इंस्टा पे. अच्छा हाँ भाई यहाँ चढ़ाई है क्या पूरी? हाँ, इधर से बहुत लंबा रास्ता है. अच्छा और चलो आप कोई किधर नहीं, जा रहे हो? हम जा रहे बिहार. बिहार. हाँ बॉर्डर यहाँ से आएगी ना. हाँ. हाँ इसीलिए चलो भाई चढ़िए. चलो, एक आपके भाई किधर आगे नहीं हाँ है? एक आगे. ડુંગરા તો ભલે ચડાવીએ છે દોરીને, પણ છે ને એની શાંતિ એટલી છે ને એ દોરીને જવામાં કોઈ વાંધો નથી, એમ કે ધૂળ પણ નથી ઉડતી અને છે ને બહુ શાંતિ ને ટાઢું વાતાવરણ છે. તો આ ઝાડવા જ મને બહુ ગમે. બાકી એક આવો છે રસ્તો, એક તો છે ને ક્યારનો દોરું છું, બટ મને એમ હતું કે અહીંથી આમ સીધો રસ્તો છે, બટ એવું નથી. અહીંથી આ જો બસ દેખાય તમને, દેખાતી જ છે લગભગ, તો ત્યાંથી ચડવાનું છે. બસ ફરીને ઓલી ખાઈ દેખાય ને તમને, અહીંયા ત્યાં જવાનું છે ભાઈ. ધીસ ઇઝ બિગ ભાઈ. એક તો એક સાઈડથી એવું લાગે છે કે બસ અહીંનો નજારો જોતો રહો, ને એક સાઈડથી એવું લાગે છે કે આ ક્યારે ચડી લે. બટ કાંઈ નહીં, ચાલો ધીમે ધીમે ચડીએ. જતો રહે ને તો ક્યારે રસ્તો પૂરો જ નહીં થાય. આગળ છે ને साइकिल आता है तेमने. हाँ भाई भैया, भाई आपका नाम तो बता दो. शैलेश साकुटा. अच्छा भाई, हमें अभी मिले थे तो वापसी भाई गया हमारे लिए फ्रूटी लेके आया. थैंक यू भाई. और अभी वापसी जाओगे? नहीं, अब घर जाऊंगा. अच्छा घर जाऊंगा, ठीक है थैंक यू. તો આપણે છે ને મળી ગયા છે કાર્તિકભાઈ. हाँ, माझे जय जगन्नाथ. કાર્તિકભાઈનો એક ડાયલોગ મને બહુ પસંદ છે. કાર્તિકભાઈ कौन सा वाला? पार्वती मैया, मेरी पार्वती मैया, आपने तो मेरे को पहाड़ चढ़ा ही दिया. भाई लेकर आए, भाई भूख लगी थी, भाई ने हमें दिया खाने के लिए. भाई थैंक यू. अरे यार चलता है. आपका नाम तो बता दो. सोनू. मेरा नाम सोनू है. अच्छा मैं बाहर के 12 दिन आप कहाँ से हो? बिहार औरंगाबाद. आप भाई? मेरा नाम पवन और मैं यूपी से हूँ, बुलंदशहर. अच्छा आप तो बिहार से हो, आपका नाम तो बता दो. अच्छा अच्छा, तो आप 3 भाई मिल गए या बिहार के? नहीं, 2 भाई बिहार के, भाई यूपी. 2 भाई. तुम भी यूपी? अच्छा, तुम दोनों यूपी, तुम बिहार और मैं अकेला गुजरात. अरे यार गुजरात में बहुत मजा आया. मैंने गुजरात में ट्रैवल करा, 20 किलोमीटर से ज्यादा नहीं चला भाई. इतना आनंद आया. 2-2 किलोमीटर पे हर कोई चाय पिला दे भैया, खा के जाने का. भाई गुजरात यादगार है, बहुत मजा आया. दोबारा गुजरात जरूर. भाई मैं सच बताऊँ ना अपना, मैं खुद ऐसा हूँ कि मैंने लाइफ में कभी बिना पैसे की यात्रा नहीं की.
अब अपना भी लाइफ में कर रहा हूँ बिना पैसों की यात्रा। रियल में ना वीडियो में लगता है ना सर, रियल में नहीं लगता। रियल में कैसे मतलब? नहीं है। पहचान में नहीं आ रहा है। अरे हालात ऐसे हो गए ना भाई। मैं घर से निकला था ऐसे पेट निकला था, ऐसा हो गया। कुछ भी नहीं बचा भाई, ये बोले ये खा रहे हो अंदर से मन बचा। तो वैसे ना अभी गाड़ी में से भुट्टा गिरा, भुट्टा खाएंगे। चाय बता भाई मरी गया से। आप पशुपतिनाथ जा रहे हो ना? हाँ तो चलो भाई थोड़ी देर आराम करते हैं और भाई लोगों से बात करते हैं। करना बैठा था અને हमारा भाई है क्या सोनू सोनू नाली। सोनू नाली। तेरे चेला किसका तू? सोनू माले। भाई मेरे को अभी पता, मैं ना अभी पता नहीं भाई दंडवत कर रहा था, मेरे को किसी ने बताया था बट मेरे को पता नहीं था यही भाई है। मेरे को एक पता था सोनू मलिक दंडवत कर रहा है, मेरे को वो भी पता था कि और बंदा है जो पशुपति ना दंडवत आ रहा है, बट ये कब से खाना खा लिया फिर बाद में पता चला कि यही भाई दंडवत कर रहा है। कोई नहीं होता। बैठो तो बैठ यार। और हमारा कार्तिक भाई कुछ बोलोगे? भाई आप मेरे भाई को नहीं पहचान पाए बगल में बैठ के यार। ये तो आपको ही नहीं पहचान पाया। लेकिन भाई गुजरात वाले बहुत लोग प्यार देते हैं भाई। अच्छा ना। गुजरात वालों से एक बात कर रहा था, मैं दोबारा जरूर आऊंगा भाई। मेरा दिल है गुजरात से। वेलकम, मोस्ट वेलकम गुजरात भाई। से दिल लग गया, दोबारा गुजरात जरूर आऊंगा। सारे भाइयों को मोस्ट वेलकम। एकदम भाई एकदम। बाकी चलो थोड़ी बार भाई कितने बज गए टाइम भाई 3:12 हो गया। 3:12 मतलब यहाँ पे 15 मिनट एक्स्ट्रा ही है, तो मतलब मान लो ना 3 बजे। हम एक दूसरे से ना नंबर चेंज कर रहे थे बट क्या हो रहा है भाई? भाई यार नंबर मिल ही ना, पता नहीं कौन सी लाइन में आ गए। नंबर के ना भाई, पहले लेकिन फोटो अपने खींचना पड़ता जो है। अपने मैं बात अंबानी जी को एक बात कर रहा था, तो अपने इंडिया में रहने के बाद एक बताऊँ, अंबानी जी ने कुछ भी करा लेकिन भाई 5G की जो सुविधा दी है एयरटेल और 5G ने, बेस्ट है भाई। भाई बहुत अच्छी स्पीड है, भाई परेशान नहीं होते हम। एक बात और क्या भाई, यहाँ पे ना हम मतलब अपने पूरे महीने एयरटेल और जियो से, हाँ। जहाँ ये जियो नहीं होगा वहाँ एयरटेल जरूर, एयरटेल नहीं होगा, दोनों में से कोई ना कोई मिलेगा जो हमारा साथ देगा। हाँ सही और है। यहाँ नेटवर्क की बहुत दिक्कत है भाई। यहाँ पे क्या है, एक महीने में 7 GB 8 GB आता है, हाँ। ठीक है। और हमारे इंडिया में क्या है 250 रुपये में अनलिमिटेड मिलता है, 500 कोई टेंशन नहीं, हाँ। फिर भी लोगों को कितनी दिक्कत है कि इंडिया में कुछ किया ही नहीं मोदी भाई जी। यहाँ के देखो पता लगेगा आपको क्या है, खाना भी इतना महंगा, पागल हो जाओगे। इंडियन पानी की बोतल यहाँ पे 100 रुपए की है, इंडियन वाली 80 रुपए तो कितना महंगा है। બાકી નંબર તો મેં એક્સચેન્જ કરવા માટે છે ને ફોટા પાડી લીધા છે, કેમ કે અહીંયા છે ને આવે છે 997, 997 આપણે આવે ને 91, यहाँ 997 આવે, એટલા માટે। આ છે અમારે કૃષ્ણભાઈ की સાયકલ, ये हमारे भाई की साइकिल है। आज से साइकिल है, અહીંયા साइकिल છે, हमारी साइकिल છે, मतलब आज से 5 साइकिल। અને हमारे कार्तिक भाई मेरी हमारे 11 नंबर की गाड़ी है ना, 11 मेरी नंबर 11 नंबर की एक और गाड़ी। एक 11 भाई मेरी 11 नंबर है। बाकी हमारे भाई जो दंडवत कर रहे हैं, अरे महादेव, भाई मिलके अच्छा लगा यार। बहुत अच्छा लगा भाई। भाई जय श्री राम। हर महादेव। हर हर महादेव। बाकी भाई आप दंडवत करो ना शुरू। नहीं महाराज, अरे हम यूपी 13 बुलंदशहर वाले महाराज, हमारी साइकिल दंडवत है, पूरा 70 किलो का वेट है। दोनों सेम ही लग रहे हो इसलिए। कौन हम? हाँ सेम ही लगते हैं, फोटो में खड़ा करोगे ना हम सेम ही लगते हैं। ऐसा ही लगा। कहीं भी सेम लगते हैं। भाई चलो अब निकलेंगे। भाई नहीं भाई तुम निकलो, तुम लेट हो जाओगे, पहाड़ ऊंचाई पे होता है यार। भाई इसीलिए हम निकल रहे हैं धीरे चढ़ना आपको चढ़ना, हम तो अब आ गए, ढलान तो रात को ही पहुंचेंगे, कोई दिक्कत नहीं, नीचे जमीन पे तो है, तैल रेंग लेंगे। हाँ। ऊपर क्या करोगे? ऊपर तो भाई चढ़ाई है बिल्कुल भाई, ऐसे जाएगा, ऐसे बिल्कुल रॉकेट की तरह आसमान में लेके अभी तो जाएगा। मैं 3 ऐसे जाना घंटे है चलना अभी। है, 3 घंटे चलना है। 3 घंटे। चलो कोई नहीं, हम तो पहाड़ जो भी चढ़ते है पार हैं। लग जाएगा ब्रदर, आराम से जाते रहिए, ठीक है, चलते रहिए। चलो ठीक है भाई, चलो हर भाई। हर महादेव, जय जगन्नाथ, जय जगन्नाथ। हर हर महादेव। भाई देखेंगे गुजरात में चलो। तो मिलके अच्छा लगा यार। ऐसा लगा कि अपना भाई मिल भाई गया। मैं जब आ रहा था ना तीन भाई पहले बता दिया कि 2 भाई आ रहे हैं, मैं बोला કેટલી વાર બેઠા અને મજા આવી ગઈ। અમે પણ નીકળીએ છીએ અને ભાઈ પણ નીકળે છે, જે ભાઈ જાય છે પશુપતિના દર્શન કરવા। અમારે દર્શન થઈ ગયા છે અને અમારે ચડવાનું છે ડુંગરા, અને ભાઈ કહે છે 3 કલાક લગન તો ચડવું જ હશે। તો ચાલો હું ને કૃષ્ણભાઈ શરૂઆત કરીએ। ડુંગરા ચડે છે ને હાલત ખરાબ થઈ જાય છે ને રસ્તામાં છે ને ભાઈ, પહાડોમાં છે ને મોટર જની જરૂર જ નથી, એટલું ટાઢું પાણી છે ને, એમ લાગે કે બરફ કોકે નાખ્યું એટલું। જો શું નજારો, ડાયરેક્ટ નાખો ને અમારા ટાઢું પાણી છે કોઈ, આ નજારો જ કાંક અલગ છે। બાકી પાણી ભરી લીધું છે ને પી પણ લીધું છે। નેપાળનું પાણી એટલું સારું છે ને યાર, કે ડિક્શનરી બોટલ પાણી નાખી ભરી હતી, મને એક ભાઈ આપી હતી,
તો ડિક્શનરી બોટલ પાણી ગરમ થઈ ગયું. ડિક્શનરી બોટલ પાણી ખાલી કરી અને આ પાણી ભરું છું. નેચરલ પહાડોમાંથી પાણી આવે છે. અને ભાઈ ઠંડુ તો એટલું છે ને, મતલબ એમ લાગે કે આ બોટલ મેં ભરી લીધી. હા, થોડીક વાર પછી જોજો આગળ આ બોટલ છે ને આખી બરફ જેવી થઈ જશે. એટલી ઠંડી થઈ ગઈ ને ભાઈ બોટલ, કેમ લાગે કે ફ્રીજમાંથી કાઢી છે એવી બોટલ ઠંડી થઈ ગઈ. જો માથે પાણી આવવા મને એટલું ઠંડુ પાણી છે ભાઈ. ચલે भाई, अब कुछ दिन हमारे साथ है, फिर जुदाई हाय रब्बा कैसी है जुदाई. બાકી ચાલો હવે નીકળીએ ને. હજી બહુ ચડાવવાના છે ડુંગરા. આમ તો જો ભાઈ અહીંથી રસ્તો છે ને તડકો એક નંબર છે. બાકી આ અમે ચડાવીને હલાવીએ છીએ. તો ચાલો ચડીએ ધીમે ધીમે. સવારના ચડતા હતા ડુંગરા. 11 વાગ્યાની શરૂઆત હતી ત્યારે 5 વાગી ગયા છે ને હવે ડુંગરા ચડી ગયા છે અમે. હજી તો મતલબ એક ડુંગરો ચડવાનો પછી ઉતરવાનો. પહેલો ડુંગરો જ છે જે અમે ચડ્યા છે ને ભાઈ. અહીંથી જો ખાય ઓ ભાઈ ને અહીંથી છે રસ્તો ને હવે ઉતરવાનો છે ધીમે ધીમે. ને અહીંયા લોકોએ જો કેટલા ખેતરો બનાવ્યા ને આમ જો ડુંગરાની ઉપર વાદળ આવી ગયા ને વાદળને અડીને અમે આવી ગયા. ભાઈ સાહેબ ક્યાં નજારા યાર यहाँ का. બટ યાર અહીંયા છે ને ચડવામાં હાલત ખરાબ થઈ જાય. બાકી નેપાળ તો બહુ મસ્ત છે. નજારા તો જો ઓ ભાઈ. ચાલો 5 વાગી ગયા છે અને ધીમે ધીમે ઠંડી લાગે છે હવે. કેમ કે ડુંગરના ઉપર આવી ગયા છે અને વાદળા છે ને ડુંગરાને અડીને આવી ગયા છે. આવજો અડીને જ વાદળા છે ને અહીંયા તો બહુ મોટી બધી ખાઈ છે. અને 5 વાગી જાય ધીમે ધીમે ડુંગરો ઉતારીએ અને એક રહેવાની સુવિધા સારી મળે તો રોકાય. ઠંડી છે ને ભાઈ ખૂબ પડે છે એટલે સેટઅપમાં આવી ગયો છે આખો. કેમ કે હવે છે ને ઢલાન જ છે. જોઉં છો ભાઈ. આથી વિડીયોમાં તમને એવું લાગે રિયલ લાઈફમાં કેવું હોય છે ને. આમ જો વાદળા જો ભાઈ. ભાઈ આમ જો વાદળા છે ને આ માથે આવી ગયા છે, હેઠે હાવ નીચે આવી ગયા છે અને ઠંડી લાગે છે બહુ જ. એટલે આખો ફૂલ સેટઅપમાં આવી ગયો છે. ને કૃષ્ણાભાઈ તો ક્યાં પહોંચ્યા આમાં? કૃષ્ણાભાઈ છે ને આ સાઈડ ક્યાંક પહોંચેલા છે. બાકી ચાલો હવે નીકળીએ અહીંથી. અને ભાઈ હાવ નીચે વાદળા સમજો. અત્યારે છે ને 6 વાગી ગયા છે ને હજી નીચે ઢળાવો છે. હજી અમે નીચે ઉતર્યા જ નથી. હજી અમારે ધીમે ધીમે સાયકલ હાંકવી જોશે. અત્યારે કાંઈ મસ્ત મજાનું ભોળાનાથનું મંદિર જોવા મળી ગયું છે. બાકી જન્નત જો ભાઈ તમે. જન્નત છે અહીંયા તો ભાઈ. હજી તમને છે ને અહીંથી ખાઈ દેખાવ કેટલી. ને આ છે આપણી બસંતી, આ છે આપણા કૃષ્ણાભાઈ. બાકી यहाँ से आपको मैं जन्नत दिखाता हूँ. હજી આ રસ્તે આપણે જવાનું છે અહીંથી. ને આ અવડી ખાય છે ડુંગરા જો ભાઈ. 50% અમે છે ને આ ડુંગરા ઉતરા છે. તો માનો અમે 50% ઉતરા છે ને 50% બાકી છે. તો માનો કે જેમ ડુંગરો સેડાય કેટલો ઊંચો છે ને સાયકલ લઈને અમે કેવી રીતના સેડ્યા છે. બાકી લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે ધીમે ધીમે અમે છે ને અહીંથી ઉતરીએ. શું કૃષ્ણભાઈ यहाँ का कैसा सीन है? बहुत अच्छा. अच्छा कैसा लग रहा है? बहुत अच्छा. भाई बादल આવી ગયા ભાઈ નીચે. હા ખુશી જમાતી નથી એમ. જિંદગીમાં છે ને ક્યારેય વાદળા નીચે નહોતા જોયા. આ અમે ડુંગરામાં છે ને વાદળા અમારે યાર ડુંગરામાં છે. ભાઈ શું નજારો છે. હવે છે ને ધીમે ધીમે નીકળીએ કેમ કે સાંજ પડવા આવી ગઈ છે ને ત્યાં રહેવાની સુવિધા ગોતીએ. કેમ કે આ રસ્તે છે ને આવી રીતના જ છે એટલે રોકાવાની કે સુવિધા નથી મળતી. ના મંદિરે તમે રોકાઈ જાત પણ અહીંયા શું છે કે અહીંયા છે ને દારૂ છે ને અનલિમિટેડ છે એટલે ભરોસો ના કરે કોઈ દારૂડી આવી જાય હોય તો. બીજું કાંઈ પાણી નથી એટલે. બાકી જય ભોળાનાથ. નીકળીએ ધીમે ધીમે અહીંથી. ને આ છે આપણી સાયકલ. ને આજે છે ને મને ભાઈ નેપાળમાં સાયકલે ખૂબ સપોર્ટ આપ્યો. મેં નેપાળમાં જ્યારે ને ત્યારથી હાવ ઓફ રોડિંગ કરું. હાવ એટલે હાવ આમ સાયકલ આખી કૂદકા મારે તોય મારી સાયકલમાં છે પોકાઈ નથી તૂટ્યો. ને હવે ધીમે ધીમે કરતા અમે ઉતરીએ.
तो फाइनली कितना वागा कितने बजे अभी वो तो पता ही नहीं 7 बजे ना तो 7 वागे ગયા છે અને એ ભાઈ અમારે બટ અમે એ તો બતા દો કોણ સી જગહ કાલ છે અચ્છા તો ભાઈ અત્યારે અમે એક હોટલ છે અહીંયા અને ભાઈ સાથે વાત કરી હતી તો રોકવાની સુવિધા મળી ગઈ છે તો જમીએ અને થોડી વાર રેસ્ટ કરીએ તો આજે છે ને આપણું છે આ ખાવાનું અને અમારા કૃષ્ણભાઈ ખાય છે બાકી આજે માસી બધા ખાય છે અમે તો જ આવ્યા છે ને ખાવાનું આપી દીધું આજે અમે ટેન્ટ અહીંયા નાખી ઉપર અને રહેવાના છીએ તો ચાલો મળીએ સવારમાં અને વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો અને સારું લાગે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાકી ચાલો જમી લઈએ અને આજની રાત રોકાવાના છે અહીંયા